હિન્દુ ધર્મમાં મંગળવારને ભગવાન હનુમાનજીની પૂજા માટે વિશેષ શુભ માનવામાં આવે છે. ભગવાન શિવના 11મા અવતાર ગણાતા શ્રી રામ ભક્ત હનુમાનજીના માત્ર દર્શનથી જ જીવનની તમામ પરેશાનીઓનો અંત આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈના પર હનુમાનજીની કૃપા વરસી જાય છે તો તેના પર આવનારું મોટામાં મોટું સંકટ પણ ટળી જાય છે. હનુમાનજીની પૂજા કરવાથી સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને લાભ મળે છે અને હનુમાનજીના ભક્તોને નકારાત્મક શક્તિઓથી પણ મુક્તિ મળે છે. તમને જણાવી જ દઈએ કે હનુમાનજીને ચોલા ખૂબ જ પ્રિય છે. જો તમે દર મંગળવારે હનુમાનજીને ચોલા ચડાવો છો તો કુંડળીમાં મંગલ દોષનો પ્રારંભ ઓછો થશે અને જીવનના દુઃખ દૂર થશે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી એવા દેવતા છે જે ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. તેની ઉપાસનામાં વધારે કરવાની જરૂર નથી. મંગળવારે તેમની પૂજા કર્યા પછી ફક્ત અમૃતવાણી અને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. વાસ્તવમાં હિન્દુ ધર્મમાં સિંદૂરનું અલગ જ મહત્વ છે. એક તરફ પરિણીત મહિલાઓ તેને તેમની પ્રાર્થનામાં લગાવે છે તો બીજી તરફ સિંદૂરનો ઉપયોગ પૂજામાં પણ થાય છે. સિંદૂરનું તિલક મોટાભાગના દેવી દેવતાઓને પણ લગાવવામાં આવે છે. હનુમાનજીને સિંદૂરનો જબ્બો પણ ચડાવવામાં આવે છે, પરંતુ ઘણા લોકો તેની પાછળનું કારણ નથી જાણતા. સિંદૂર ચોલા પહેરવા પાછળનું આ છે કારણ. રામાયણની કથા અનુસાર ત્રેતાયુગમાં એકવાર હનુમાનજીએ માતા સીતાને પોતાના વાળમાં સિંદૂર ભરતા જોયા અને તેનું કારણ પૂછ્યું. સીતાજીએ હનુમાનજીને કહ્યું કે આ તમારા ભગવાન શ્રી રામના લાંબા આયુષ્ય માટે છે અને તેઓ પણ આનાથી ખુશ થશે. આ સાંભળીને હનુમાનજીએ વિચાર્યું કે ભગવાન શ્રીરામ એક ચપટી સિંદૂરથી કેટલા પ્રસન્ન થાય છે. તેથી જો હું તેને મારા આખા શરીર પર ધારણ કરીશ તો મારા ભગવાન હંમેશા મારા પર પ્રસન્ન રહેશે. આ વિચારીને ધ્યાનમાં રાખીને તેમણે પોતાના આખા શરીર પર સિંદૂર લગાવ્યું. જ્યારે ભગવાન રામે તેમને જોયો ત્યારે તે હસવા લાગ્યા અને કહ્યું, હનુમાન, તમે આ શું કર્યું? હનુમાનજીએ કહ્યું, પ્રભુ, આ તમારા લાંબા આયુષ્ય માટે છે. આવી જ ભક્તિ જોઈને ભગવાન રામ ખૂબ જ પ્રસન્ન થયા અને કહ્યું કે આજથી જે કોઈ તમને સિંદૂર ચડાવશે તેની બધી જ તકલીફો દૂર થઈ જશે અને તે ભક્ત પર હંમેશા મારી કૃપા રહેશે. ત્યારે જ હનુમાનજીને સિંદૂરના વસ્ત્રો અર્પણ થવા લાગ્યા. ચોલા ચડાવવા માટેનો આ છે સાચો નિયમ. મંગળવારે વહેલી સવારે સ્નાન લીધા પછી લાલ રંગના વસ્ત્રો પહેરો અને હનુમાનજીની મૂર્તિને ગંગા જળથી અભિષેક કરો. બીજું, હવે મૂર્તિને સ્વચ્છ કપડાથી લૂછી લો. ત્યાર પછી સિંદૂરમાં ચમેલીના તેલ લગાવો અને પહેલા હનુમાનજીના ચરણોમાં અર્પણ કરો. ત્રીજું, પછી ઉપરથી નીચે સુધી સિંદૂર લગાવો. આ પછી ચાંદીનું વર્ક, જનોઈ અને અગરબત્તી વગેરે પ્રગટાવીને પૂજા કરો. ચોથું, ચણાના લોટ અથવા બુંદીના લાડુ ચડાવીને દક્ષિણા અર્પણ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. પાંચમું, હનુમાનજીના
ચરણોમાં થોડું સિંદૂર લઈને કપાળ પર લગાવો. આનાથી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. સિંદૂર ચડાવતી વખતે આ મંત્રોનો જાપ કરો. જો તમે હનુમાનજીની મૂર્તિ પર સિંદૂર લગાવવા જઈ રહ્યા છો તો સૌથી પહેલાં તેમની મૂર્તિને પાણીથી સ્નાન કરાવો. આ પછી પૂજાની તમામ સામગ્રી ચડાવો. ત્યારબાદ મંત્રનો પાઠ કરતી વખતે ચમેલીના તેલમાં સિંદૂર અને મિક્સ કરો અથવા મૂર્તિ પર સીધું થોડું દેશી ઘી લગાવો અને સિંદૂર ચડાવો. તો મિત્રો, આ હતી આજે હનુમાનજીની સિંદૂર ચડાવવાની સ્ટોરી. તો ફરી મળીશું આપણે આવતી સ્ટોરી.